નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જેમાં અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે મગફળી, બાજરી, તલ, શાકભાજી સહિતના અનેક પાકોમાં ખેડૂતોને નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી તો કરી, પરંતુ જે પ્રકારે રવિવારે મોડી રાત્રે વરસાદ પડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય કરવામાં આવે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એકાએક વરસાદ પડ્યો હતો. જોકે વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં રહેલા પાકને નુકસાન થયું છે, જેમાં ખાસ કરીને મગફળી, બાજરી, તલ અને શાકભાજી જેવા પાકોમાં નુકસાન થયું છે. સાથે સાથે ચોમાસુ સિઝન પૂરી થઈ અને શિયાળાની સિઝનની ખેતી ખેડૂતોએ શરૂ કરી દીધી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બટાકાની ખેતી થાય છે અને ખેડૂતોએ બટાકાની ખેતી માટે તૈયારી તો કરી દીધી, પરંતુ જે પ્રકારે રવિવારે રાત્રિના સમયે એકાએક વરસાદ વરસ્યો હતો તેના કારણે ખેડૂતો હવે બટાકાની ખેતી પણ કરી શકતા નથી. કારણ કે બટાકાની ખેતી કરવામાં આવે અને ત્યારબાદ જો હવે વધુ વરસાદ આવે તો ખેડૂતો જે બટાકાનું બિયારણ વાવે છે તે બિયારણ જમીનમાં સડી જાય અને જો વરસાદ આવે ને તેઓ બટાકાનું વાવેતર ન કરે તો વાવણી માટે જે બટાકા કાપીને તૈયાર કરે છે તે બટાકાના કાપા પણ બહાર સડી જાય. એટલે કે જો વરસાદ વધુ આવે તો બટાકાને ખેતી કરે તો નુકસાન થાય અને ન કરે તો પણ નુકસાન થાય. એટલે ખેડૂતો હવે મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે ખેડૂતો અત્યારે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હમણાં કોઈ કમોસમી વરસાદ ન આવે અને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે.